રીઢા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું અને આઝાદનગરમાં મારામારી કરી હતી। ત્યારે મારામારી કરી આતંક મચાવવામાં આવ્યો હતો। આરોપી જાવેદને પોલીસે પાઠ ભણાવ્યો છે। આરોપી સામે 10 જેટલા ગુના નોંધાયા છે। તો આઝાદનગરમાં મારામારી કરવાનો જે મામલો સામે આવ્યો હતો અને જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા આતંક ફેલાવવામાં આવ્યો હતો તેને પોલીસે હવે પાઠ ભણાવ્યો છે। તો સુરતમાં રીઢા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે અને આઝાદનગરમાં આજે આવારા તત્વો છે તેમના દ્વારા મારામારી કરવામાં આવી હતી। મારામારી કરી આતંક મચાવ્યો હતો અને આરોપી જાવેદને પોલીસે પાઠ ભણાવ્યો છે। તો આરોપી સામે અત્યાર સુધી 10 જેટલા ગુના પણ નોંધાયા છે। ભરૂચમાં વિધવા પુત્રવધુ પર સસરાનો હુમલો કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે। દુકાનમાં ઘૂસીને પુત્રવધુને માર માર્યો હતો તો સસરા અભદ્ર માંગણી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વિધર્મી સસરાએ પુત્રવધુ પર નિયત બગાડી અને સાસુએ વિધર્મી સાથે લગ્ન કર્યા છે। યાકુબ પટેલ પુત્રવધુ પર સંબંધો રાખવા દબાણ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો પુત્રવધુ પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે। સસરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે વિધવા પુત્રવધુ હતી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સસરા દ્વારા અભદ્ર માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। તો સસરા દ્વારા પુત્રવધુને માર મારવામાં આવ્યો છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સાથે સાસુએ વિધર્મી જે વ્યક્તિ છે તેની સાથે લગ્ન કર્યા છે અને સસરા દ્વારા જે વિધવા પુત્રવધુ છે તેને માર મારવામાં આવ્યો હતો। આ સાથે અભદ્ર જે માંગણી છે તે સસરા દ્વારા કરવામાં આવી હતી તે પ્રકારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે।